સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નંદેસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદયસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે માટે કેટલાક માણસોને નોકરીમાં પણ રાખવામાં આવ્યા છે। જે બાતમીના આધારે એસએમસીએ દરોડા પાડતા સ્થળ પરથી ઇમરાન ચૌહાણ રહે માધવનગર ગોરવા, જિગ્નેશ અભયસિંહ બારિયા રહે કલ્યાણનગર ફતેગંજ તેમજ રઝાક ઉર્ફે અજ્જુ શેખ રહે નુરમના મકાનમાં માણેજા એમ 3 વ્યક્તિ મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ કરતા તેઓને શરાબનું વેચાણ કરવા માટે નોકરીએ રાખવામાં આવ્યું હોવાનું કબૂલ્યું હતું। શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતા તેઓએ નંદેસરના માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું। આ સાથે કલ્યાણનગર ફતેગંજ ખાતે રહેતો અમજદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી। શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પૂરી પાડી હતી, જ્યારે અમજદ શરાબની સપ્લાય કરતો હતો। પોલીસે નંદેસરી ફાર્મમાં વિવિધ બ્રાન્ડની 496 જેટલી શરાબની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક વાહન મળીને 1,35,110 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે જ શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા।